એક જગ્યાએ તો આમ આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરતા હતા, લગ્નમાં રિવાજ હતો, આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરતા જાય, આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરતા જાય. મેં કીધું આવો કઈ રિવાજ છે? મને કે રિવાજ બીવાજ કઈ નથી, આ બીજી વાર નો આવે ને. 200 જણામાં 400 જણાનો આઈસ્ક્રીમ ઉપડી ગયો. મને કે આ જાન આવી છે કે જાન લેવા આવી છે એ ખબર નથી પડતી. આવા દાખલા. એક જણે મને પૂછેલું, મને કે ભૂદેવ તમે બ્રાહ્મણના દીકરા છો તો 2-3 મુદ્દો તમને ખબર જ હશે ને. મેં કીધું બોલો ને. બધું ખબર ન હોય પણ ખબર હોય તો કહું. મને કે વરરાજાને પીઠી શું કામ છોડવામાં આવે છે? મેં કે તમે જૂના જમાનાના કોઈ પણ માણસને પૂછો કે પહેલાના જમાનામાં જ્યારે કાંઈ લાગી જતું ને તો હળદર દબાવી દેવામાં આવતું. જ્યારે જ્યારે કાંઈ લાગતું તો હળદર દબાવી દેવામાં આવતી. એન્ટીસેપ્ટિક કહેવાય, જેને આખી જિંદગી મૂંઢ માર ખાવાનો છે એને એડવાન્સમાં પીઠીના લપેડા કરવામાં આવે વૈલા. તો મને કે વરરાજાને શ્રીફળ શું કામ અપાતું હોય છે? મેં કીધું એને ખ્યાલ રહે કે આવી રીતે જેના છોતલા નીકળવાના છે. અને ખરેખર એક છેલ્લી પેઢી આપણી વચ્ચે બેઠી છે, દાદા દાદીની પેઢી છે ને, એ છેલ્લી પેઢી છે જે એનું પાત્ર પોતે સિલેક્ટ કરવા નહોતી ગઈ. એને આમ ઘૂંઘટ ઊંચો કર્યો ત્યારે ખબર પડી ઐશ્વર્યા છે જય સૂર્યા. જય ગુલ્લો રાણી બાદશાહ જે નીકળ્યું એમાં જિંદગી કાઢી નાખી, પડ્યું પાનું નિભાવી લીધું. અને એ પછી તો હવે ઇન્ટરવ્યુ છેલ્લા 20-25 વર્ષથી બધા ઇન્ટરવ્યુ લઈને ગયા ને આપણે બધા. હા બોલા ઇન્ટરવ્યુ નહોતા લીધા એને કાંઈ ફાયદો નહોતો થયો, અને ઇન્ટરવ્યુ લીધા એમાંય કોને કાઢી લીધો? પહેલા ઇન્ટરવ્યુમાં એક સરકારી સવાલ પૂછવામાં આવે, ખબર છે ને, વર્કરની કોઈ પણ એકબીજાને તમને શોખ શેના છે? તમને શોખ શેના છે? આવું બધાએ પૂછવું જોઈએ. એટલે વળી કન્યા જવાબ આપે મને છે ને કુકિંગનો બહુ શોખ. હરામ જો હરખી અને મેગી આવડતી હોય, મેગી એને 2 વખત જોઈને રેસીપી જોઈને બનાવવી પડતી હોય, અને ચા બનાવે તો ભૂંડી ભૂખ જેવી બનાવે. પણ મને કુકિંગનો બહુ શોખ. અચ્છા, એનો એ સવાલ પાછો ત્રિકમભાઈ હામો પૂછાય તમને શેનો શોખ છે? તો કે મને છે ને ફ્રૂટ ખાવાનો શોખ છે. ચણિયા બોર ખાતો હોય. ચણિયા બોરમાં ખબર છે ને 2.5 કિલો ખાવ નથી 250 ગ્રામ માલ નીકળે, ઠળિયા થકવાડી દે તમને. તો મને કે તમે શું કરો છો એમ કન્યા પૂછે ને તો ઓલો પાછો એમ કે મારે તો વુડન બિઝનેસ, દાંતણ વેચતો હોય. અનિલભાઈ પણ કે પાછો વુડન બિઝનેસ છે. અચ્છા, તમે આમ નોકરી કરો છો? તો કે હા હું એડમિન હેડ છું. એટલે કન્યાને એમ થાય કોઈ કંપનીમાં એડમિન હેડ છે. લગ્ન પછી ખબર પડે કે રોયો 162 વોટ્સઅપના ગ્રુપમાં એડમિન હેડ ગુડાણો છે. પણ સગાઈથી લગ્નનો ગાળો છે ને જીવનનો એટલો સુવર્ણકાળ. જેટલા પરણેલા બેઠા છો એ બધાને ખબર છે સગાઈથી લગ્ન વચ્ચેની કાળ એમાં પત્ની રોમાન્ટિક લાગતી હોય અને 35 વર્ષ પછી રોમ એન્ટિક લાગતી હોય. જેટલા પરણેલા પતિ બાપ દીકરો બે રવિવારે ફળિયામાં બેઠા હતા અને ધાડ કરતો અંદર અવાજ આવ્યો. એ જેવો અવાજ આવ્યો ને ભેગો આમ બાપ દીકરા બે રસોડામાં જોયું તો અંદર એની પત્ની હતી અને સાસુ ને વહુ બે કામ કરતા હતા. એટલે પછી હળવેક દિન પપ્પાએ દીકરાને કીધું કાંઈ નહીં બેટા, તારી મમ્મીથી બરણી ફૂટી છે. તારી મમ્મીથી બરણી ફૂટી છે આટલું કીધું ને એ ભેગું તો બરાબર અંદરથી દીકરો કે પણ મારી વાઈફે અંદર છે બાપુજી, તમને કેમ ખબર કે મારી મમ્મીથી જ બરણી ફૂટી હશે? ત્યારે બાપે બહુ સારો જવાબ આપ્યો કે તારી વહુથી બરણી ફૂટી હોય તો વાહે બીજો અવાજ ન આવ્યો હોય? આ એક જ અવાજ આવ્યો એટલે ગેરંટી તારી માથી જ ફૂટી હશે. યાદ રાખજો, જે મા બાપને આ બીજો અવાજ સાયલન્ટ કરતા આવડે છે ને એને કોઈ દી વૃદ્ધાશ્રમના પગથિયા ચડવા નથી પડતા મારા વાલા. એટલે બહુ નાના વાક્યો છે મારી પાસે. જીવનની બહુ નાની ફિલોસોફી છે કે તમારા બાપથી મોટો કોઈ તમારો સલાહકાર ન હોઈ શકે, તમારા ભાઈથી મોટો કોઈ તમારો ભાગીદાર ન હોઈ શકે, તમારા બાપથી મોટો કોઈ તમારો સલાહકાર ન હોઈ શકે, તમારા ભાઈથી મોટો કોઈ તમારો ભાગીદાર ન હોઈ શકે, તમારી માથી મોટી કોઈ તમારા માટે પ્રાર્થના કરનારી વ્યક્તિ ન હોઈ શકે, તમારી બેનથી મોટી કોઈ તમારી શુભચિંતક ન હોઈ શકે, અને તમારી પત્નીથી મોટી કોઈ તમારી મિત્ર ન હોઈ શકે, અને સમૂહ કુટુંબથી મોટું આ દુનિયામાં બીજું કોઈ સુખ ન હોઈ શકે. કે એમ તો ભોળાનાથના 2 સંતાનો ગણપતિ અને કાર્તિકેય હતા. એની આજુબાજુમાં કેટલાય ભૂતડા રહેતા હતા પણ એકેય ભૂતડાના છોકરા ગણપતિ જેવા થયા? ખાલી પાડોશથી મેળ ન પડે ભઈલા, કુવામાં હોય તો અવેડામાં આવે. યાદ રાખવું. એટલે અને વિદેશ તો જાજો જ. અનિલભાઈ દુબઈ રહે છે, લંડન થી અમારા ભાઈબંધ આવ્યા છે, બીજા કેટલા મિત્રો વિદેશથી પણ આવ્યા છે. તમને જઈ ટાઈમ મળે ને, ફરાદી વાળા, કચ્છ વાળા, ટાઈમ મળેથી તમે એક આંટો મારી આવજો. 5 લાખની લોન લઈને જાજો. અને બેંક વાળા પૂછે કે કેવી લોન આપી એટલે કહેવાની માલ્યાવાળી આપો, માલ્યાવાળી આપો, માલ્યાવાળી. આપણા ગઈઢિયાઓને ખબર હતી કચ્છમાં, કાઠિયાવાડમાં કે આલિયા માલ્યાના રૂપિયા ન દેવાય.
અને આને 9,000 કરોડ દાયબા. તમે જુઓ, હા, બેંકમાં એક જણા બેંક લૂંટવા આવ્યા, નીલભાઈ બેંક લૂંટવા આવ્યા ને તો આખી બેંક ગામમાં સીસીટીવી નહોતી, જમાનો નહીં, આખી બેંક લૂંટી લીધા પછી પૈસા ભરી લીધા પછી એક જણાને યાદ આવ્યું તો એ મેનેજર પાસે ગયા કે ભાઈ અમે બંદૂક ભૂલી ગયા છે, અમારે બંદૂક અમે ભૂલી ગયા છે. ઓલો મેનેજર કે કાંઈ વાંધો નહીં, કાલે બતાડી જાજો, હવે લઈ જાઓ તમે. આવાય પડ્યા છે, બોલો લ્યો. અને આમ ગણો તો ક્યારેક જયારે બેંક લૂંટાઈ જાય ત્યારે 500 કરોડ રૂપિયા એમાંથી ઉપડી જાય, પણ 10 રૂપિયાની બોલપેન હાંજે ખૂણામાં બંધેલી રાખેલી, ખબર છે? ઈ કોઈ લૂંટતું નથી. આનો સીધો અર્થ જો ફરાદી વાળાને સમજાય, કચ્છ વાળાને સમજાય તો કે લક્ષ્મી ચોરી શકાય, સરસ્વતી કોઈ દી ચોરાય નહીં મારા વાળા, સરસ્વતી ચોરાય નહીં. હા, બાકી આજના જમાનામાં કોઈ કોઈને નથી સાંભળતું, એવા સમયમાં તમે મને સાંભળો છો, મોટી વાત ન કહેવાય, કોઈને સાંભળવું જ નથી અત્યારે. તમે જોઈ લો. હા, એક જણો મને કહેતો હતો, મને કે સાંઈરામભાઈ તમારે મોદી સાહેબ અરે કેવા સંબંધ? મેં સંબંધ તો હોય ને, 12 વર્ષ અહીં કામ કર્યું, કેટલા ડાયરા કર્યા. મને કે એને કાંઈ કહી શકો? મેં કીધું શું કહેવું છે? કે ભાઈ કાંઈ સારું સૂચન દેશ લેવલનું હોય તો આપણે કહીએ ને. મને કે સાહેબને કહો ને. મેં શું? મને કે જેમ થોડાક વર્ષો પહેલા 500 ને 1000ની નોટ બંધ કરી હતી, મેં હા એમ સાહેબને કહો ને. મેં શું? એને કહો ને કે જૂના લગ્ન બંધ કરાવે. મેં મને કે તારી કાકીથી કંટાળી ગયો છે, બોલો. અને ઘરના પ્રોબ્લેમના સોલ્યુશન મોદી સાહેબ પાસેથી કઢાવવા હતા. ક્યાંક સાહેબ આવીને કહે તો મેરે પ્યારે દેશવાસીઓ, આજ રાત 12 બજે સે પુરાની બીવિયા, જો હું કાંઈ બોલ્યો જ નથી આગળ, સરાય ઘણાને લાડુ ફૂટવા માંડ્યા, કામ થઈ જાય હોય કેતો તો. હા, કારણ કે બંગડીના ખોબા તો જેને જેને લાગ્યા છે, ક્યાંય ઉભા નથી, ક્યાંય ડાયરામાં ન. સાંઈરામ ને રાજભા છે, હાંભળો છે, ઘરે પીડ્યા રહ્યો, અહીંથી ન આવી શક્યા, ગામમાંથી નહીં આવ્યા હોય. તમે જુઓ, ઘરેથી ના પાડી દે તો કામ નહીં એનું. હા હા, વાત જવા દે. અને એટલે બહેનોને અને મોદી સાહેબની વાત નીકળી એટલે કહી દઉં કે આપણી ગુજરાતી પ્રજા છે, ગુજરાતી પ્રજા અને એના ગુજરાતી કુળ અને મૂળના વડાપ્રધાન પાસે દેશનું તખત છે, એટલે કહી દેવું પડે કે ભાગશાળી માણસના હાથમાં ભારત છે. આની સાબિતી શું? તો કે 15 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માગતું હતું, અટાણે લોટ માગે છે. વાત મારી ખોટી હોય તો પાછી આપો. મૂળ સાહેબને ખબર હતી અનિલભાઈ કે આના હાટું મિસાઇલ નો બગડે, આને અંદરો અંદર કૂટવી ન ખાય. અને ગુજરાતી પ્રજા એ ક્યાંય પાછી પડી જ નથી. આપણે બહુ જૂનો ગરબો ગાય છે, યાદ કરો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, યાદ છે બધી માતાઓને? પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ, પાવાગઢ વાળી મને સાંભળવું છે, હલો, મને નહીં તો મારી પાવલી ખમા માવડી, આ નહીં તો મારી પાવલી પાછી. આ પેલી બે લીટીમાં માતાજીની ભક્તિ છે. પાવાગઢ વાળી મને દર્શન દે ત્યાં સુધી વાંધો નથી, પણ ત્રીજી લીટી છે ને કે નહીં તો મારી પાવલી મને પાછી દે. આ ગુજરાતી પ્રજા હેતથી, વાલથી, પ્રેમથી માતાજી પાસેથી પાછી પાવલી માગી લે કે માતાજી, ઇફ યુ આર નોટ ગિવિંગ મી દર્શન ધેન યુ હેવ ટુ બેક મી ધ પાવલી, બીકોઝ નો દર્શન નો પાવલી. આ ગુજરાતી પ્રજા કે જે માતાજી તમે દર્શન નો આપો તો તમારે પાવલી પાછી દઈ દેવી પડે. હવે માતાજી પાસેથી પાવલી પાછી માગી લેવાનું સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈ છે. રામ ભજો એટલે સાચવજો, નકર 2029 લાહોરમાં અમિતભાઈ શાહ ઉભા છે. તાલી પાડવી હોય તો હારે પાડો, આમ છૂટક છૂટક નહીં કઈ. જો થોડુંક ધ્યાન નહીં રાખે આ લોકો, આ તો ઉભા છે ખાલી. કેવી રીતે ઉભા હોય પછી આપણે 2029 નક્કી કરશું. પાકિસ્તાન વાળા વારે ઘડે બિચારા કીધા કરે છે અમને કાશ્મીર આપો, કાશ્મીર આપો. એને ખબર છે એની જેટલી ટોટલ આર્મી છે ને એટલા તો અહીં તલાટીના ફોર્મ ભરાય છે. મારી વાત ખોટી હોય પાછી આપો, સિરિયસલી. અહીંયા જેટલા ટોટલ મકાન છે એટલા આપણે અહીં સુલભ શૌચાલય છે. ટોટલ જેટલા મકાન એટલા. હા, વિચાર એનું જેટલું બજેટ છે ને, કેબિનેટનું બજેટ હોય ને સરકારનું, એટલા તો આપણે નીતાભાઈ અંબાણી IPL માં એકલા કમાઈ લે છે. ગુજરાતીનો બદલો જોરદાર હોય. એને ખબર નથી એના પાકિસ્તાનમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં આવે છે એટલું તેલ તો અહીંયા શનિ સિંગળાપુરમાં ને હનુમાનજી ઉપર ચડાવવામાં આવે છે. મારા વાલા, આ ધર્મનો દેશ.
ખાલી મહેર આપણે અહીંયા હમણાં મહારાષ્ટ્ર થયો તો એમાં મોદી સાહેબે કીધું અને 35,000-30,000 કિલો સોનું પહેરીને આ દેશની આહિરાણીઓએ ભલામણ રાહડો લીધો તો એક તાલી તો બનતી હે. તો ટોટલ પૈસા કેટલા હશે મુદ્દો તો સમજો. એટલે પાકિસ્તાન બિચારું એને ગુજરાતી પ્રજા ક્યાંય પાછી પડી જ નથી. દુબઈમાં અનિલભાઈ રહે છે. દુબઈ તમે બધા ક્યારેક જાજો ત્યારે ખબર પડશે. દુબઈ અમે ગયા હતા. દુબઈ તો અનેક વાર ગયા હોય પણ 3-4 કલાકના સ્ટોપ ઓવર્સ આપે આ લોકો. જ્યારે અમેરિકાની ફ્લાઇટ હોય ત્યારે દુબઈમાં બેઠા હોય અમારા સાજિંદાનું ગ્રુપ અને અમે બધા બેઠા હતા 5-6 જણા. હવે એમાં દુબઈની ભાષા તો અરેબિક ભાષા છે, એ કાંઈ આપણને સમજાય નહીં. પણ અહીં ફરાદીવાળાને 2 મિનિટ માટે જરાક લઈ જાઓ. દુબઈના એરપોર્ટ ઉપર એનાઉન્સમેન્ટ થયું. અમે બધા તો લાંબા બરમુડા પહેરીને બેઠા હતા. 4 કલાક દુબઈમાં કાઢવાની હતી અમારે. ત્યાં કોણ અમને ઓળખે? મા બાપ વગરના છોકરા પીડા હોય એમ પીડા. અને એક એનાઉન્સમેન્ટ થયું રાજબા દુબઈના એરપોર્ટ ઉપર. જો અનિલભાઈ આ તાલી પાડી એ બધાને અરેબી ફાવે છે. તે મારો મંજીરા વાળો ભેગો હતો ને મને કે સાહેબ આ શું બોલે? હનુમાન ચાલીસા બોલે છે. મેં કીધું હજી વાર છે, એ બોલશે ખરા વેલા મોડો પણ વાર છે હજી, તું સાંભળ. દુબઈમાં એરપોર્ટ ઉપર અમે લાંબા થઈને 3 કલાક કાઢવાની હતી. એમાં એક જણાને અમે જોરથી અવાજ કરતો જોયો, ખારીસિંગ રેવડી. દુબઈના એરપોર્ટ પર ખારીસિંગ રેવડી. ઉભો થયો. મેં કીધું કોણ દુબઈના એરપોર્ટ ઉપર ખારીસિંગ વેચે છે? કીધું તો જોયું તો આપણો અસલ ગુજરાત. મેં જઈને કાટલો પકડ્યો. અનિલભાઈ ગુજરાતી થઈને મેં કીધું ખારીસિંગ રેવડી વેચે, શરમ નથી આવતી? હવે આપણે વડાપ્રધાન વાળા થયા કહેવાય, આપણે ખારીસિંગ રેવડી વેચે. તો એ મને ભેટી ગયો. મને કે સાહેબ ખારીસિંગ નથી વેચતો. આ ગેટ નંબર ક્યાં આવે એ કયો ને. અડધી કલાકથી આટા મારું છું. જેને પૂછું છું ને અંગ્રેજીમાં જ બોલ કરે છે. તમારા ડાચા ભાળ્યા ને તો મને એમ થઈ ગયું ખારીસિંગ રેવડી કહીશ ને તો એક જણો તો આવશે ગાળું દેવા. હું દુબઈ હતો ને અટાણે વગર વિઝા વગર ટિકિટ ભમ કાઢવા આવ્યો. હા એને ભાઈ કઈક દૂધ આપો, પાણી આપો, વેફર આપો, પેમેન્ટ માંગતો હોય પેમેન્ટ આપો. અનિલભાઈ છૂટ જ આપી છે. મને રાજભાને કીધું છે કે તમારે કઈ દઈ દેવું હોય તો દઈ દેજો. એને 2-3 ગામડા દઈ દો પણ દઈ દો એને. અને એના મા બાપ મળે તો એ બધાનું બિલ પાછું એની પાસે લેજો. આવડા છોકરાને છૂટા મૂકી દે છે. બોલો બહેનો નહીં છે ને, બહેનો રાંદલના લોટા તેડે પણ છોકરા નો તેડતો. આ એનો જીવતો જાગતો દાખલો. આ દાખલો કહેવાય. ઓહો. અને આપણા દાદા ના રેશન કાર્ડ ને ધન્યવાદ છે. 4 કાકા ને 4 ફયું ને આપણું કુટુંબ કેવડું લાંબુ હતું યાદ કરો. 2-3 તો જન્મીને ગુજરી ગયા હતા, એ તો ક્યાંય હતા જ નહીં. અને હવે તો ખાનદાનમાં અમે બેન અમારો એકનો એક હોય. એ પાછો માનતા નો હોય અને કોઈના બાપનું માનતો ન હોય. એટલે હું આ દુબઈની વાત કરતો હતો. ખારીસિંગ રેવડી કહીને પછી ભેટી ગયો હું. મેં કીધું મને કે સાહેબ મને આવડતું નથી અંગ્રેજી, જેટલાને પૂછું છું ઇંગ્લિશમાં ટેટ કરે છે. તમારા ડાચા જોયા ને એટલે એમ થયું ખારીસિંગ રેવડી કહું તો એકાદ તો ઊભો થશે. પછી તો હું ભેટી ગયો. મેં કીધું આવી જા પહેલા, અમે ખારીસિંગ રેવડી કહીને જ અહીં સુધી આવ્યા છે.